સુરત હજીરા વિસ્તારની ઘટના રિલાયન્સ કંપનીના પાર્કિંગમાં યુવકને કરંટ લાગ્યો। 45 વર્ષીય ટ્રક ડ્રાઈવર માર્કંડે ખરવરનું ઘટના સ્થળે જ મોત। હાઈ ટેન્શન લાઇનમાંથી કરંટ લાગ્યો હોવાની શક્યતા। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। હજીરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।